ફ્રેન્ડ્સ, કેમ છો? અને મજામાં જશો. અત્યારે અમે નીકળ્યા છીએ ફરવા માટે ફૂલ ફેમિલી સાથે વેકેશન એન્જોય કરવા માટે નીકળ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે રાતના 2:15 અને ક્યાં જઈએ છીએ એ અત્યારે સસ્પેન્સ છે. અમે ફૂલ ફેમિલી સાથે વેકેશન એન્જોય કરવા માટે જઈ રહ્યા છે. એટલે આજનો વ્લોગ તમે એન્ડ સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. જો ફ્રેન્ડ્સ, આ ધમાલે આ બધું શરૂ કરી દીધું એનું લેવાનું. ખરીદી કરવા જ આવે છે ફ્રેન્ડ્સ. ગમે ત્યાં સમજો કે અમે ફરવા જઈએ એટલે એને શોપિંગ પહેલા ફરવાનું, પછી ધમાલ હા બાસ્કેટ શોધી રહ્યો. જોયું પપ્પા? એટલે બાસ્કેટ એટલે આજે છે ને બરાબર છે. અહીં બાસ્કેટ તો શોધવાનું જ નહીં. બાસ્કેટનું નામ લઈશ ને, અમુક વસ્તુ છે. ચિપ્સ શેની ચિપ્સ? હા છે. પછી પ્રિંગલ્સ બેસ્ટ આવે. પ્રિંગલ્સ લે એ મને. હે ને પ્રિંગલ્સ તો સારું આવે. બોલો ફ્લેવર કઈ? લસણિયા બટાકા, સેવ ટામેટા, ચીઝ વાળી છે. તારી વાત આખી. અરે આમાં બ્લોગમાં લોકો એવું કહે છે કે ધમાલ ને અમે જોતા નથી ને, ધમાલ વગર યાર અમે સૂના પડી ગયા છીએ. બટ ધમાલ ઇઝ બેક. ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવ્યો તો બોલવાનું જ કેવું, હા. લસણિયા બટાકા, સેવ ટામેટા. પણ એનું છે જ એવું બોલવાનું. આમાં એ મસ્તીખોર જ છે. આવ વ્લોગ ઘરે બી ઘણા સમય પછી આવે પણ ધમાલ ના બદલાય. તારી બુરાઈ કરી શ્લોક દો. ના બદલાય ધમાલ નહીં. આ વખતે તો હું જ બોલી ગયો. ધમાલ હવે મારી છાપ જ પાડી દીધી યાર. પછી શું હવે શ્લોક ફ્રેન્ડ્સ, આજના બ્લોગ થી અમે શરૂ પણ બધા એમ કહે છે કે શ્લોક કરતા ધમાલ વધારે નામ ના, સારું ના, લાગે. પછી એના એટલે બ્લોગ માટે ધમાલ, આમ દેવ. શ્લોક. હવે મોટો થયો એટલે ધીરે ધીરે ની સગાઈ કરવાની થાય, લગ્ન કરવાના થાય, હા એ તો વચ્ચે આપણે વાત કરી હતી, ખબર છે ને સગાઈ. અને પછી એની ઘરવાળી આવે ત્યારે ધમાલ નામ સારું લાગે. એટલે અત્યારથી એનું સુધારી દેવાનું શ્લોક. આમ તો ધમાલ નહીં. હા ફોડતા હું મેં. ના. ફ્રેન્ડ્સ, જો અત્યારે હવે ધમાલે શરૂઆત કરી દીધી છે. પાછો ધમાલ. હવે યાર તારું નામ લેવું પડે. તારું નામ છપાઈ ગયું છે. હવે તો શ્લોક બોલો. હે? હવે તો શ્લોક બોલો. ઊંઘમાં તો નથી ને? નામ બધા આટલા વર્ષો પછી પણ ધમાલ. અહીં જો દેવ ને કઈ નહીં. મને તો ડર લાગે છે. જો મારી વાઈફ આવી ને એની સામે ધમાલ બોલ્યા, હમ. એની ભૂકા નીકળી જવાના છે મારે. ધમાલ, જો હું ધમાલ કહેવા માંગતો નથી, પણ તારા બધા ચાહકો એવું કહે કે ભાઈ શ્લોક નહીં, ધમાલ જ રાખો એમ. તમને મજા રાજીનામું આપી દઉં. શેનું? ના ભાઈ ના, તારા વગર તો શ્લોક ચલાવવું પડશે. તારા વગર બ્લોગ. અધૂરા છે ભાઈ. હા ભાઈ. બ્લોગ આમ તો કે 75% શ્લોક લઈ જાય. રિટાયરમેન્ટ લઈ લઉં હવે. શું કેવું છે? ભાઈ વસ્તુ એવી છે કે અત્યારે અમે બધા જે છીએ, જે જગ્યાએ જઈ રહ્યા છે એ સસ્પેન્સ છે. અને અત્યારે બધા ઊંઘમાં છીએ, ઊંઘમાં. એટલે ચા પીવી, પણ અહીં અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં ચા મળતી નથી. એટલે બધા કોલ્ડ ડ્રિંક્સ, એટલે કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ એટલે થોડા ફ્રેશ થઈ ગઈએ. અને વાગ્યા છે અત્યારે જોઈ લો 4. એટલે 4:50ની ફ્લાઇટ છે. એટલે હવે થોડો ટાઈમ બાકી છે. એટલે ફટાફટ કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ અને ઉપડીએ ફ્લાઇટમાં. આવી ગયા ભાઈ ચીઝ મોમોઝ, હે ને ટ્રાય બી કરી લીધા. દેવ, તું આ બધામાં પાછો છો ને. શ્લોક, અરે પપ્પા, આપણાને કેવું લીધું, ઘરની શાક રોટલી, રાત્રે દાળ ભાત. ચોળીનું શાક ને રોટલી બનાવી હતી. દાળ ભાત, મસ્ત પેટ ભરીને જમી લીધું. દાળ આપણે ભાત. એવું બધું જમીએ છીએ. ભાખરી, મોમોસ ખાઈને તને રોટલી શાક વધારે ભાવે. કાચો લોટ ખાઈને શું કરવું? ચલો ભાઈ. ડાયલોગો ના ભાઈ હું બી સાંભળ, કીધું ને કે ચોળી નહીં ખાવાનું. હું બી હવે સાંભળ, હવે હું બી ટેસ્ટ કરી લઉં. સો ફ્રેન્ડ,
ફ્રેન્ડ્સ અત્યારે અમે ફ્લાઇટમાં બેસી ગયા છે. ટૂંક જ સમયમાં ટેકઅપ થશે. બરાબર. એટલે જો ને 13 મિનિટ્સ પછી કેટલી? 13 ઓકે. 13 મિનિટ્સ. ટૂંક જ સમયમાં હવે આપણે ઉડાન. તો ફ્રેન્ડ્સ હવે બસ મળીએ છીએ. અમે જે જગ્યાએ જવાના છીએ એ તમને બ્લોગમાં બતાવશું. કઈ જગ્યાએ છે અત્યારે સસ્પેન્ડ છે. અમે જઈશું પછી તમારું શું કેવું છે? અમે ક્યાં જઈએ છીએ પાછું તમારે અરે શ્લોક કોઈ વેલ્યુ નહીં હે. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ અને એરપોર્ટથી નીકળી ગયા છે અને વરસાદનું વાતાવરણ છે. અહીંયા વરસાદ પડી રહ્યો છે. ફ્રેન્ડ્સ આજનું મોસમ એકદમ જોરદાર મોસમ છે અને બધાને મજા પડી જવાની છે. શું કેવું છે તમારા લોકોનું? મારું તો એ કેવું છે કે હવે જલ્દી જઈને કરવા છે. જલ્દી જઈને રિસોર્ટ ઉપર આપણે જલસા કરવા છે. જલસા એટલે સ્વિમિંગ પુલમાં કૂદી જઈશ. બીજું શું? ઓકે. વરસાદ તો ચાલુ છે. એ તો હોય ચાલુ હોય. ઠંડુ પાણી હશે. હે ઠંડુ તો ઠંડુ. ઠંડુ પાણી હોય કે ગમે તે હોય પણ વરસાદમાં નાહવાની મજા અલગ છે ભાઈઓ. જો હીટર લગાવી દીધું હોય તો હા ના અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા પણ એકદમ સુપર્બ છે. એમ અત્યારે રિવીલ નથી કરવાની. રિવીલ કરવાની જ નથી કોઈને. ફ્રેન્ડ્સ અમે અત્યારે જ્યાં ફરવા આવ્યા છે પછી કહેવાનું કે એ ના 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 હાથી કોઈ નહીં. અમે ક્યાં ફરીએ છીએ અને કઈ જગ્યા છે કોઈને કહેવાનું નથી. આપણે ફરવા ગયા એન્જોય કરીને આવ્યા. બસ અમદાવાદ જઈએ તો બી એમ જ કહેવાનું ફરવા ગયા અને મજા કરી. સો ફ્રેન્ડ્સ અમે જે જગ્યાએ રોકાવાના છે ફાઇનલી એ જગ્યા આવી ગઈ છે. આ છે એનો ગેટ અને અહીંયા એન્ટ્રન્સ છે. ગેટ ઓપન થયો છે અને મારી ગાડી જાય છે અંદર. ખૂબ જ સરસ બ્યુટીફુલ જગ્યા છે. અહીંયા દેવભાઈ ને શ્લોક. ચલો 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 ચલો. ચલો. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા. વનિતા બારોટ બી જો ખુશખુશાલ. દેવ જો અને તમારો પ્રિય તમારો શ્લોક તો જુઓ ભાઈ. આ સ્વિમિંગ પુલમાં નાઈને જે એનો ફેસ બનાવ્યો જુઓ. પણ એને ઓલરેડી વધારે સ્વિમિંગ ગમે છે એટલે બધા પોતપોતાની રીતે એન્જોય કરતા હોઈએ છે. એને સ્વિમિંગ વધારે ગમે છે. તમે છો તો જીમ વર્ક. ફ્રેન્ડ્સ તમને એક વાત કરું તો ધમાલ અરે સોરી શ્લોકે મને અરે યાર ભૂલમાં બોલાઈ ગયું. મને બી મારી ઈચ્છા નથી તો એ બરજબરી કરીને સ્વિમિંગ પુલમાં લઈ ગયો ને હું પણ નાહીને આવ્યો. ને અત્યારે તમે અમે જે જગ્યાએ છીએ જુઓ કેવી જગ્યાએ જોરદાર. હા 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 એકદમ. અને અત્યારે વરસાદી વાતાવરણ ભાઈ મજા મજા ને મજા. એટલે અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે ફ્રેન્ડ્સ અત્યારે મોજ કરવા આવ્યા છે. તો તમે પણ મોજ કરો. અને આજના વ્લોગને ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી અમે વ્લોગ બનાવ્યો છે એટલે આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો બોલને ઊંઘવાનું પછી લાઈક કરજો, શેર કરજો અને સારી કોમેન્ટ કરજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.